Pranam. Hi students, how are you all? I hope you are hale and hearty. I welcome you all in Madhav Online Education. Today we will learn poem first of standard 9th, The River. માધવ ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો તમારું સ્વાગત છે. આજે 9મા ધોરણની પહેલી કવિતા ધ રિવર શીખીશું. તો આપણે પોએમ શીખીએ એના પહેલાં આપણે હાર્ડવર્ડ્સ ગ્લોઝરી શીખી લઈએ. તો તમે નોટ અને પેનથી આ ગ્લોઝરી લખી લો, એના મિનિંગ લખી લો, તૈયાર કરી લો, જેથી આપણને કવિતા શીખવામાં સહેલું પડશે. ત્યારબાદ આપણે ગ્લોઝરી શીખ્યા પછી આપણે વન બાય વન ગ્રેજ્યુઅલી આઈ વિલ એક્સપ્લેન ઓલ ધ સ્ટાન્જા, કવિતાના એક સ્ટાન્જા એક્સપ્લેન કરીશ, બરાબર છે. એના ક્વેશ્ચન આન્સર કોમ્પ્રિહેન્શન પણ કરીશું, પછી આપણે એક્સરસાઇઝ પણ કરીશું. તો ધ્યાન આપો. સૌ પહેલાં આપણે ગ્લોઝરી જોઈ લઈએ. સ્પાર્કલ. સ્પાર્કલ એટલે શું થાય? શાઇનિંગ વિથ એ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ, મતલબ ચમકવું. શાઇનિંગ એટલે ચમકવું, વિથ એ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ એનો સિમિલર વર્ડ છે. સિમિલર વર્ડ પણ તમારે તૈયાર કરવા પડે. આગળ વધીએ. પેબલ્સ. પેબલ્સ એટલે નાના ગોળ લીસા પથ્થર, સ્મોલ સ્ટોન્સ, નાના પથ્થર, લીસા પથ્થર. તમે નાના હશો ત્યારે આનું કલેક્શન કર્યું હશે, રમતા હશો. એના પછી છે ફોલિજ. ફોલિજ એટલે છોડના પાન, વેલા, બરાબર. પ્લાન્ટ લીવ્સ, પ્લાન્ટ એટલે છોડ અને લીવ્સ એટલે પાંદડાઓ. એના પછી છે બ્રોલિંગ. બ્રોલિંગ, બ્રોલિંગનો મતલબ સિમિલર વર્ડ શું થાય છે? ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ. હવે આપણે નદીના અર્થમાં શું લઈશું? ઘસમસતો પ્રવાહ. ધસમસતો પ્રવાહ, એક સાથે જોરદાર પાણી સાથે નદી વહેતી હોય તો આપણે એને બ્રોલિંગ કહી શકાય. એના પછી છે લીપિંગ. લીપિંગ એટલે કૂદતી, નાચતી. લીપિંગ એટલે એનો સિમિલર વર્ડ આપેલો છે જમ્પિંગ, મતલબ કૂદતી. આઈએનજી વાળું છે ને, અને આપણે નદી છે એટલે આપણે એને ફિમેલ તરીકે રાખીશું, એટલે કૂદતી લખી શકાય. એના પછી છે ઇમ્પેચ્યસ. ઇમ્પેચ્યસ તો એનો સિમિલર વર્ડ છે વિથ ફોર્સ. એનું આપણે શું કહીશું? જોશીલું, થનગનતું. જોશીલું અથવા થનગનતું. એના પછી છે બ્રિમિંગ. બ્રિમિંગ એટલે શું થાય? કે કમ્પ્લીટલી ફૂલ, સંપૂર્ણપણે છલકાતી. આપણે આમાં શું લખીશું? છલકાતી. નદીના અર્થમાં લેવાનું છે એટલે આપણે શું લખીશું? છલકાતી. એના પછી છે ટેન્ડિંગ. ટેન્ડિંગ એટલે ની તીવ્ર ઈચ્છાવાળું, મતલબ ઇન્ક્લાઇન ટુ, ની તરફ વળવું, બરાબર. તીવ્ર ઈચ્છાથી ની તરફ જેની રાહ જોતા હતા ત્યાં જઈને વળવું. ઓકે, તો હવે આ પ્રમાણે એની ગ્લોઝરી છે. હવે આપણે વન બાય વન સ્ટાન્જા શીખીશું. એના પ્રશ્નો પણ હું કહીશ અને એના જવાબ પણ કહીશ. ધ્યાન આપજો મિત્રો. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ યુ સ્પાર્કલ, બ્રાઇટ એટલે ચમકતી, સ્પાર્કલ એટલે પણ ચમકતી. ઓન યોર વે, તું તારા રસ્તે ચમકતી ઝગમગતી આગળ વધી રહી છે. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. પેબલ એટલે લીસા પથ્થરો, યલો એટલે પીળા, પીળા ગોળ લીસા પથ્થરો પર નૃત્ય કરતી. પછી થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લેન્સિંગ. થ્રુ ધ ફ્લાવર્સ, ફૂલોમાંથી. ફોલિજ, ફોલિજ એટલે પાનના, છોડના પાન. ગ્લાન્સિંગ, ગ્લાન્સિંગ એટલે નિરખતી નિરખતી, જોતી જોતી જઈ રહી છે. લાઈક ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક રમત ના રમી રહ્યું હોય એવી રીતે. હવે મિત્રો ધ રિવર નદી છે ને, એમાં આપણે મોટે ભાગે કોઈ પણ પોએમ હોય, કોઈ પણ પાઠ હોય, કંઈક આપણને મોરલ મળે, કંઈક શીખવા મળે. તો આ પોએમમાં પણ આપણને માણસની 4 અવસ્થાની વાત કરેલી છે. બાળપણ, એના પછી છે યુવાની, એના પછી છે મિડલ એજ પીપલ, મતલબ પ્રૌઢ અવસ્થા, અને એના પછી આવે છે જે છેલ્લો આપણો અનંતકાળ, જેમ કે આપણે ભગવાન સાથે મળવાનું છે અને નદીને સાગર સાથે મળવાનું છે. તો આવી રીતે પહેલી વાત કરી છે નદીની નાનકડી બાળપણની વાત કરી છે. તો ફરીથી એકવાર સમજાવી દઉં. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તેજસ્વી તું તારા રસ્તે ચમકતી આગળ વધી રહી છે. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, પીળા ગોળ લીસા પથ્થરો પર નૃત્ય કરતી આગળ વધી રહી છે. થ્રુ, થ્રુ એટલે માંથી. ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લેન્સિંગ, ફૂલો અને પાંદડામાંથી જોતી જોતી જઈ રહી છે. લાઈક ચાઇલ્ડ એટ એ પ્લે, જાણે એક બાળક નૃત્ય ના કરી રહ્યું હોય એવી રીતે. ચલો હવે આના પ્રશ્નો પૂછી લો. હાઉ ઇઝ ધ રિવર ઇન ઇટ્સ વે. નદી તેના રસ્તે કેવી રીતે આગળ વધી રહી છે. તો આમાં બીજી લાઈન, પહેલા સ્ટેન્જામાં બીજી લાઈનમાં જવાબ આવી શકે. તો
ધ રિવર ઇઝ બ્રાઇટ એન્ડ સ્પાર્કલિંગ ઓન ઇટ્સ વે. નદી તેના રસ્તે ચમકતી અને ઝઘારા મારતી આગળ વધી રહી છે. બીજો પ્રશ્ન, વિથ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? નદી કોની સાથે સરખામણી કરી છે? તો તમે પહેલા સ્ટાન્જાની આમાં 5મી લાઈન છે એટલે છેલ્લી લાઈન જુઓ. તો ધ રિવર ઇઝ કમ્પેર્ડ વિથ એ ચાઇલ્ડ એટ એ પ્લે. નદીની સરખામણી બાળક રમી રહ્યું હોય એની સાથે થઈ છે. પછી આગળનો પ્રશ્ન છે, વેર ઇઝ ધ રિવર ડાન્સિંગ? નદી ક્યાં નૃત્ય કરી રહી છે? તો ત્રીજી લાઈનમાં ધ રિવર ઇઝ ડાન્સિંગ ઓવર ધ યલો પેબલ્સ. નદી પીળા ગોળ લીસા પથ્થરો ઉપર નૃત્ય કરી રહી છે. આ સ્ટાન્જાનો છેલ્લો પ્રશ્ન, વોટ ઇઝ ધ રિવર ગ્લેન્સિંગ થ્રુ? નદી શું નિહાળતી જાય છે? મતલબ શું જોતી જાય છે? તો ધ રિવર ઇઝ ગ્લેન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ. નદી ફૂલો અને છોડના પાંદડાઓને નિહાળતી જઈ રહી છે. ઓકે, તો આ રીતે ફર્સ્ટ સ્ટાન્જા તમને સમજાઈ ગયું હશે, પ્રશ્નો સાથે કોમ્પ્રિહેન્શન કર્યું છે. આગળ વધીએ. સેકન્ડ સ્ટાન્જા, રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર faster, brawling, leaping over the rocks by rose banks, sweeping like impetuous youth. શું કહે છે? રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી ઉભરાતી નદી, ઉછળતી નદી, નદી ઉભરાતી નદી. પછી ઓન યુ રશ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, તું દોડતી આગળ વધી રહી છે, તોફાની અને ક્યાંક મંદ. સ્મૂથ એટલે શાંત, રફ એટલે તોફાની. પછી લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, લાઉડર વધારે ગર્જના કરતી, બ્રોલિંગ એટલે વધારે ઝડપી, લીપિંગ કૂદતી. ફરીથી, લાઉડર વધારે ગર્જના કરતી, ફાસ્ટર વધારે ઝડપી, બ્રોલિંગ ગણગણતી અને લીપિંગ કૂદતી, ઉછળતી તું જઈ રહી છે. ક્યાંથી? ઓવર ધ રોક્સ બાય રોઝ બેન્ક્સ એન્ડ સ્વીપિંગ, પથ્થરો ખડકો ઉપર થઈને અને ગુલાબોથી આચ્છાદિત, બેન્ક્સ એટલે શું કહેવાય? કિનારો. તો ગુલાબોથી આચ્છાદિત જે કિનારો છે એને સ્પર્શતી તું આગળ વધી રહી છે. લાઈક એ ઇમ્પેચ્યસ યુથ, જાણે કે થનગનતું યૌવન. બરાબર? ફરીથી એકવાર જોઈ લઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી ઉછળતી નદી, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, તું તારા રસ્તે મંદ અને ક્યાંક ઝડપથી આગળ વધી રહી છે. લાઉડર વધારે ગર્જના કરતી, મોટો અવાજ કરતી, ફાસ્ટર વધારે ઝડપી, બ્રોલિંગ ગણગણતી, ગ્લિપિંગ કૂદતી, ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ એન્ડ સ્વીપિંગ, પથ્થરો ખડકો ઉપર થઈ અને જે ગુલાબના કિનારાઓ છે ત્યાં સ્પર્શતી, લાઈક એ ઇમ્પેટિયસ યુથ, જાણે કે થનગનતું યૌવન. હવે મિત્રો, આના કેવા પ્રશ્નો હોઈ શકે? તો હું તમને બીજા સ્ટાન્જા માટે પ્રશ્નો પૂછું છું, સાંભળજો અને પછી જોઈને લખી લેજો. ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ રિવર રશ? નદી કેવી રીતે દોડે છે? રશ એટલે દોડવું, ગતિ કરવી. તો ધ રિવર રશિસ ફાસ્ટર બ્લોલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. ત્રીજી લાઈનમાં ધ રિવર રશિસ ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ ઓવર ધ રોક્સ. નદી વધારે ઝડપથી કૂદતી અને ખડકો વચ્ચેથી રસ્તો કરતી આગળ વધે છે. આગળ જઈએ. વિથ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? નદીની સરખામણી કોની સાથે થઈ છે? તો ધ રિવર ઇઝ કમ્પેર્ડ વિથ ધ ઇમ્પેચ્યસ યુથ. થનગનતા યૌવનની સાથે શું થઈ છે? નદીની એવી બળશાળી, હિંમતવાળી નદીની સરખામણી થઈ છે. ઓકે, તો આપણા 2 સ્ટાન્જા પૂરા થયા ફ્રેન્ડ્સ. હવે આપણે થર્ડ સ્ટાન્જા જોઈશું. થર્ડ સ્ટાન્જામાં જુઓ, રિવર રિવર બ્રિમિંગ રિવર, રિવર રિવર બ્રિમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime. રિવર રિવર બ્રિમિંગ રિવર, નદી છલકાતી નદી, બ્રોડ એન્ડ ડીપ પહોળી અને ઊંડી, સ્ટીલ હેઝ ટાઈમ સમયની જેવી સ્થિર, સિમિંગ સ્ટીલ લાગે છે સ્થિર, યટ સ્ટીલ ઇન મોશન પણ છતાંય છે તું ગતિમાં, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન તે નક્કી જ કર્યું છે આગળ વધવું છે સમુદ્ર તરફ. ઓશન એટલે મહાસાગર તરફ. કેવી રીતે? જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે નાશવંત થવું જ એ મુખ્ય હોય એમ. બરાબર? તો આના કેવા પ્રશ્નો પૂછાઈ શકે?
તો હાઉ ઇઝ ધ બ્રિમિંગ રિવર, છલકાતી નદી કેવી છે, બરાબર. તો તમારે આનો જવાબ શેમાં આવશે? સેકન્ડ લાઇનમાં, ધ બ્રિમિંગ રિવર ઇઝ બ્રોડ એન્ડ ડીપ, છલકાતી નદી પહોળી અને ઊંડી છે. આગળ, હાઉ ડઝ ધ રિવર સીમ ટુ બી, નદી કેવી લાગે છે, કેવી દેખાય છે? તો ત્રીજી લાઇનમાં, ધ રિવર સીમ્સ ટુ બી સ્ટીલ બટ ઇટ ઇઝ ઇન ધ મોશન, નદી લાગે છે સ્થિર પણ કેવી છે? ગતિશીલ છે. આગળ વધીએ, વેર ઇઝ ધ રિવર ગોઈંગ ઓનવર્ડ, નદી આગળ ઉપર ક્યાં જાય છે, બરાબર. તો ઓશનવાળી લાઈન છે ચોથી લાઈન. તો ધ રિવર ઇઝ ગોઈંગ ટુ ધ ઓશન ઓનવર્ડ્સ, આગળ ઉપર નદી સમુદ્ર તરફ થઈને જઈ રહી છે, સમુદ્ર તરફ વહી રહી છે. વોટ ઇઝ ધ ડેસ્ટિની ઓફ ધ રિવર, નદીનું ભાગ્ય શું છે, બરાબર. તો મોર્ટલવાળું લાઈન છે લાસ્ટ લાઈન. તો ધ રિવર લાઇક મોર્ટલ બિંગ મીટ્સ ધ ઓશન ઇટ ઇઝ ધ ડેસ્ટિની, નદીની નાશવંત છે અને સમુદ્રને મળશે એ એનું ભાગ્ય છે. ઓકે, તો આ તમને થર્ડ સ્ટાન્જા સમજાઈ ગયું હશે. હવે લાસ્ટ સ્ટાન્જા છે ફોર્થ, જોઈએ. રિવર રિવર હેડલોગ રિવર, રિવર રિવર હેડલોગ રિવર, ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, સી દેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ, સી દેટ સેલ હાથ નેવર રાઉન્ડેડ લાઇક એટર્નિટી. ફરીથી, રિવર રિવર હેડલોગ રિવર, નદી નદી ઉતાવળી નદી, હેડલોગ રિવર ઉતાવળી નદી, નદી નદી ઉતાવળી નદી, ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, નીચે તું દરિયામાં ભળી જાય છે, ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, નીચે નીચે તું દરિયામાં ભળી જાય છે. સી દેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ, દરિયો કે જેની ક્ષિતિજ કદીએ ગુગવાટા નથી, મતલબ દરિયાની ક્ષિતિજ ક્યારે માપી શકાય નહીં. આગળ, સી દેટ સેલ હાથ નેવર રાઉન્ડેડ, દરિયો કે જ્યાં વહાણો કદી થંભ્યા નથી, મતલબ એનો કોઈ અંત જ નથી, અનંત સુધી છે. લાઇક એટર્નિટી, એટર્નિટી એટલે શાશ્વત, બરાબર છે. આની આ મુસાફરી એમની આમનામ ચાલુ જ રહે છે, એને માપી શકાતું નથી. એટલે નદી ક્યાં ભળી ગઈ, કોની સાથે ભળી ગઈ, એવું કંઈ માપી શકાતું નથી. ઓકે, તો હવે આ નદીના આ લાસ્ટ સ્ટાન્જાના પ્રશ્નો કેવા પૂછાઈ શકે? તો ક્વેશ્ચન છે, વેર ડઝ ધ રિવર ડેશ ઇન્ટુ, નદી ક્યાં ભળી જાય છે? તો ધ રિવર ડેશિસ ઇન્ટુ ધ સી, નદી સમુદ્રમાં ભળી જાય છે. વોટ ઇઝન્ટ ધેર ઓન ધ હોરાઇઝન ઓફ ધ સી, હોરાઇઝન એટલે ક્ષિતિજ, સમુદ્રની ક્ષિતિજે શું નથી? તો ધેર ઇઝન્ટ એની સાઉન્ડ ઓન ધ હોરાઇઝન ઓફ ધ સી, સમુદ્રની ક્ષિતિજે કોઈ જ ગુગવાટ નથી, કોઈ ક્ષિતિજ નથી. વોટ હેઝ નેવર રાઉન્ડેડ ઓન ધ સી, સમુદ્ર પર કોણ થંભ્યું નથી, સમુદ્ર પર કોણ થંભ્યું નથી? તો ધ શિપ્સ હેવ નેવર રાઉન્ડેડ ઓન ધ શીપ, જહાજો ક્યારેય સમુદ્ર ઉપર થંભ્યા નથી, એ ગતિ જ કરતા હોય છે. આગળ વધીએ. વોટ ડઝ ધ પોએટ ફીલ અબાઉટ ધ સેલ ઓન ધ સી, સમુદ્ર પર કરતા જહાજો વિશે કવિ શું અનુભવે છે? ધો ધ સેલ્સ નેવર રાઉન્ડેડ ઓન ધ સી, જે સમુદ્ર છે એને ક્યારેય માપી શકાતો નથી. ધ પોએટ ફીલ્સ દેટ ઇટ ઇઝ લાઇક એટર્નિટી, જાણે કે આ શાશ્વત હોય, અનંતકાળ હોય એવું લાગે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ. તો ગીવ અપોઝિટ્સ લખ્યું છે, તમને આ કવિતા સરસ સમજાઈ ગઈ હશે, એટલે હવે તમે મને અપોઝિટ્સ કહી શકશો. ગીવ અપોઝિટ, અપોઝિટ એટલે શું કહેવાય? વિરોધી શબ્દ. હવે અપોઝિટ હવે ઘણીવાર એન્ટોનિમ્સ પણ કહેતા હોય છે, ANTONYMS, અને સમાનાર્થીને શું કહેવાય? સિમિલર વર્ડ કહેવાય, અને સિનોનિમ્સ પણ કહેવાય છે, SYNONYMS. તો સિનોનિમ્સ પણ કહેવાય છે. તો આપણે અહીંયા ગીવ અપોઝિટ, વિરોધી અર્થ આપો, જે છે એનાથી અપોઝિટમાં. તો લાઉડર, લાઉડર એટલે મોટેથી, તો એનો ઓપોઝિટ શું આવે? ધીમેથી, લોઅર, હે ને, સોફ્ટર, આવું પણ વર્ડ લખી શકાય છે. એના પછી છે બીજું ફાસ્ટર, ફાસ્ટર એટલે ઝડપી, તો ધીમું, તો શું લખીશું આપણે? સ્લોવર. આગળ વધીએ. ડીપ એટલે શું થાય? અરે હા, ત્રીજું બાકી રહી ગયું. હા, બ્રોડ એટલે શું થાય? પહોળું, તો એનું ઓપોઝિટ શું થશે? નેરો, મતલબ સાંકડું, બરાબર ને. હવે એના પછી છે ડીપ, ડીપ એટલે ઊંડું, તો શું થાય? એનું ઓપોઝિટ શેલો, SHALLOW. શેલો એટલે છીછરું, ઊંડું નહીં તે. એના પછી છે વાઇડર,
વાઇડર એટલે પહોળું, તો એનું સિમિલર વર્ડ ER લગાડ દો ઉપરના જેમ. તો નેરોવર, બ્રોડ અને વાઇડર બંને સિમિલર વર્ડ છે, તો એનું ઓપોઝિટ શું આવે? નેરોવર, NARROWER. તો આ રીતે આપણે એની ફર્સ્ટ એક્સરસાઇઝ પૂરી કરી, જે તમારે લખવાની રહેશે. એના પછી છે એડ એ રાઇમિંગ વર્ડ્સ. સમજો તો રાઇમિંગ વર્ડ્સ એટલે કોને કહેવાય? રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? કે જેનો પ્રોનાઉન્સિએશન સેમ હોય અને મિનિંગ ડિફરન્ટ હોય. પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચારણ, બરાબર છે, કે જેનો ઉચ્ચાર એક સરખો હોય પણ એનો મિનિંગ અલગ હોય, એને રાઇમિંગ વર્ડ્સ કહેવાતું હોય છે. આ લગભગ તમારી પોએમમાંથી જ છે. દાખલા તરીકે ડાન્સિંગ, ગ્લાન્સિંગ, બરાબર, ડાન્સિંગ, ગ્લાન્સિંગ, ફાન્સિંગ, પ્રાન્સિંગ, ગમે તે લખી શકાય. તો આપણે એક અહીંયા વર્ડ આપીશું પ્રાન્સિંગ, PRANCING, મતલબ જમ્પિંગ વિથ હાઇન્ડ લેગ્સ એવું થાય છે. સેકન્ડ જોઈએ લિપિંગ એટલે કૂદતી, લિપિંગ, સ્વીપિંગ, તો એનું એક સરખું મિનિંગ નહીં જોવાનું. આમાં શું જોવાનું છે? એક સરખા પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન એટલે એનું ઉચ્ચારણ, એ શબ્દનું ઉચ્ચારણ સરખું થવું જોઈએ. લિપિંગ, સ્વીપિંગ, તો એનો એક બીજું કયો શબ્દ ઉમેરીશું? રીપિંગ, REAPING, રીપિંગ, પાક લણણી કરવી. ત્રીજું જોઈએ મોશન. મોશન એટલે ગતિ, તો એનો ઓપોઝિટ એનો રાઇમિંગ બીજો વર્ડ આપે છે ઓશન. હવે ત્રીજો આપણે શોધો નેશન. શનશનાઈ, મોશન, ઓશન, નેશન. ઓકે. ચોથું જોઈએ એરો, નેરો, તો શું લખશો? બોરો, બોરો, એરો, નેરો, બોરો. બોરો એટલે ઉછીનું લેવું, BORROW. ઓકે. હવે આપણે પાંચમું જોઈએ ટાઈમ, પ્રાઇમ, તો હવે લાઇન લખાય, રાઇમ લખાય, હે ને, RHIMV અથવા LIME, લાઇમ. ઓકે. હવે આના પ્રશ્નોના જવાબ આપેલા છે, આપણે એક્સપ્લેન કરી લઈએ, લગભગ તો અંદર આવી જ ગયા હશે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? તો આ પ્રશ્ન ત્રીજા શબ્દથી શરૂ થાય છે. તો ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર ઇઝ ટુ મીટ ધ ઓશન. ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર ઇઝ ટુ મીટ ધ ઓશન. જે નદી છે એનું ભાગ્ય શું છે? કે મહાસાગરને મળવું. બીજો પ્રશ્ન છે વાય ડઝ પોએટ કમ્પેર ધ રિવર વિથ એ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? કવિ શા માટે પ્રથમ સ્ટાન્જામાં બાળક સાથે એની સરખામણી કરે છે? તો ધ પોએટ કમ્પેર્સ ધ રિવર વિથ એ ચાઇલ્ડ બિકોઝ બોથ પ્લે એન્ડ ડાન્સ ઇન ધ સેમ વે. કેમ કે બંને જણા રમે છે, નૃત્ય કરે છે એક જ સરખી રીતે માટે. બરાબર. હવે થર્ડ છે ડિસ્ક્રાઇબ ધ મુવમેન્ટ ઓફ ધ રિવર. નદીનું વર્ણન કરવા માટે કયા શબ્દો વપરાય છે? તો ઇટ ઇઝ જસ્ટ લાઇક ડાન્સિંગ, પ્લેઇંગ, રશિંગ, લીપિંગ, સ્વિમિંગ, ડેશિંગ એટેક્સરા. આ જે એની મુવમેન્ટ છે ને, તે ગતિ કરતી, ઘસમસતી, કૂદતી, સ્વીપિંગ, ડેશિંગ, આ બધી એના મોશન કહેવાય છે, એની હલનચલન કહેવાય. તો આ રીતે એના વર્ડ્સ વાપરી શકાય. ચોથો પ્રશ્ન જોઈએ વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ એટર્નિટી? કવિ સમુદ્રને અનંત વિશ્વ સાથે શા માટે સરખાવે છે? બરાબર. તો ધ એટર્નિટી મીન્સ ટાઈમ વિધાઉટ એન્ડ. એટર્નિટીનો મતલબ શું થાય? કે એવો સમય કે જેનો અંત હોય નહીં, આફ્ટર ડેથ, મૃત્યુ પછી કોઈને આપણે કહીએ છીએ આત્મા અમર છે, હે ને. તો આમાં એની છેલ્લી અવસ્થા નદીની વાત કરી છે કે એવો સમય કે જ્યાં મૃત્યુ હોય જ નહીં, મૃત્યુ પછી કોઈ સમય જ ના હોય. હિયર ધ રિવર પ્લંગ્સ ઇન્ટુ એ સી. આ નદી છે એ ક્યાં જતી રહે છે? સમુદ્રમાં. દેટ ઇઝ હર ફિઝિકલ એન્ડ. એનો એ શારીરિક અંત છે. બટ ઇટ ઇઝ ઇટર્નલ આફ્ટર દેટ શેર ટુ ધ પોએટ કમ્પેર્સ ધ સી વિથ એટર્નિટી. પણ કવિ એને શાશ્વત કહે છે. જેમ આપણે ભગવાનમાં વિલીન થઈ જઈએ, માણસ મૃત્યુ પામે, એવી રીતના નદી પણ એમાં વિલીન થઈ જાય છે. ઇનફેક્ટ સી હેઝ નો ટાઈમ બાઉન્ડ ઓર ફિઝિકલ એન્ડ. સમુદ્રને કોઈ બાંધી નથી શકતું અને કોઈ એનો શારીરિક અંત હોતો નથી. જેમ આપણે આત્માનો પણ ક્યારેય અંત નથી હોતો, એમ સમુદ્રનો પણ ક્યારેય અંત નથી હોતો. બરાબર. આત્મા પરમાત્મા સાથે મળી જાય. એટલે છેલ્લો પ્રશ્ન છે વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન સ્વિમિંગ સ્ટીલ યટ ઇન ધ મોશન? હવે સ્વિમિંગ સ્ટીલ શબ્દનો અર્થ જણાવો. તો ઇન સ્વિમિંગ સ્ટીલ ધ સ્ટીલ મીન્સ ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત, સ્થિર, એવો અર્થ આમાં થાય છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને
આ પોએમ ફર્સ્ટ એક્સપ્લેન કરી. હવે તમારે ગ્લોઝરી લખવાની, પોએમ લખવાની અને જે કોમ્પ્રિહેન્શન આપેલું છે એ આખું તમારે કમ્પ્લીટ લખી બતાવવાનું છે. ઓકે, સી યુ, ટેક કેર, બાય.